આવેલ શુભમ રેસીડેન્સીની દુકાનમાં ચાલતા દેહ વેપાર પર દરોડા પાડી ત્યાંથી 7 લલનાઓને મુક્ત કરાવી સંચાલક સહિત 4ની ધરપકડ કરી હતી। સુરતમાં ઠેર ઠેર દેહ વેપાર ચાલી રહ્યો છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સરથાણા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। સરથાણા ખાતે આવેલ સાવલિયા સર્કલ પાસે શુભમ રેસીડેન્સીના પહેલા માળે આવેલી દુકાનમાં દરોડા પાડી તેથી દેહ વેપાર ઝડપી પાડી ત્યાંથી 7 લલનાઓને મુક્ત કરાવી હતી તો સંચાલક બિસ્વારૂપ બારુંદે તથા ગ્રાહકો રોહિત પરસોત્તમ પટેલ, માનવ વિજય પાંડવ અને વિશાલ રમેશ ટાંકને ઝડપી પડ્યા હતા। જ્યારે અન્ય માલિક દીપક તથા સંચાલક ગૌરવ ભાવી ચિત્રા બંનેને વોન્ટેડ જાહેર કરાયા હતા।